આ બજેટમાં એવું શું આવ્યું કે 2026ના વર્ષને ટુરિઝમ એટલે કે પ્રવાસન વર્ષ જાહેર કરાયું? જ્ઞાનથી ટુરિઝમ સુધી, આદિવાસી સંસ્કૃતિથી સ્ટાર્ટઅપ સુધી આ વખતે ગુજરાત બજેટ કંઈક અલગ છે. નાણામંત્રી શ્રી કનુભાઈ ઐતિહાસિક બજેટ રજૂ કર્યું. 4,08,053 કરોડ રૂપિયાનું ગુજરાતનું સૌથી મોટું બજેટ છે. આ બજેટમાં આઈ હબ સુરત, વડોદરા, મહેસાણા અને રાજકોટમાં શરૂ થશે. અને ખાસ આ બજેટની આકર્ષક પોથી છે. નાણામંત્રીની બજેટ પોથી પર દેવી કંસરી દેવીનું ચિત્ર છે, જે વારલી ચિત્રકલા આદિવાસીઓના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજું, નમો કૌશલ્ય લક્ષ્મી યોજના આઈટીઆઈની વિદ્યાર્થીઓને માટે શરૂ કરવામાં આવી છે. અમદાવાદને ઓલિમ્પિક સિટી બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. 50 નવા ધન્વંતરી આરોગ્ય રથ અને 121 શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. નમો સેન્ટ્રલ લાઇબ્રેરીને ગાંધીનગરને મોટું અનુદાન આપવામાં આવ્યું છે. SC/ST વિદ્યાર્થીઓની સ્કોલરશિપ માટે આવક મર્યાદા રૂપિયા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે. સોમનાથને ગ્લોબલ ટુરિઝમ તરીકે વિકસાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. આમ સમગ્ર દેશમાં ગુજરાત અર્થવ્યવસ્થામાં પ્રથમ નંબરે છે.